હાલો. હલો. હા એ નિલેશભાઈ, હાલો. કહું છું આપણે નવી સોસાયટી બની એમાં શું ભાવ છે? હા, કોઈ આશા એટલે નવી સોસાયટી એટલે ગોલ્ડન છે. ગોલ્ડન માં કે હા ગોલ્ડનમાં. ગોલ્ડન માં કોમન પ્લોટ વાળા હવે જોઈ કોમન પ્લોટ હોય ને પાછળ હા, એકું છે 2150 ડબલ માળ ઉપર નીચે ફૂલ બાંધકામ સબસેટ જગ્યા આવે 2150 21,50,000. 50,000 હા, પૈસા કટકે દેવાના, બાકીની લોન થઈ જાય 15,000 10,000 20,000 25,000. પેલા સ્ટાર્ટિંગ માં ખાલી 25,000 સુધી રહેતી એટલે પતી ગઈ. ઓકે. બીજી બધી તો સુવિધા છે ને એમાં? બધી સુવિધા. તમે આવો, મારી જવાબદારી. કાલે સવારે તમને નો મજા આવે પાછું દઈ દેવાનું, એ ગેરંટી. બરાબર. હા, અને ગામમાં પૂછી લેવાનું, એના કરતા 2 લાખ રૂપિયા સસ્તું હોય તો જ લેવાનું. બધી ગેરંટી. બરાબર બરાબર. એ મારી જવાબદારી. હા હા હા. એટલે કાલે સવારે તમને મજા આવે કે અહીંયા લોન નો થઈ, પ્રોબ્લેમ થયો, ઓલું થયું, તમારા પૂરા સૂચિ સાથે પૈસા પાછા. કેમ કે અહીંયા હું ગુંદાસરાની અંદર મારા 200 મકાન હાલે હે. એટલે આપણે કોઈ પ્રકારનો ભગવાનની દયા છે, પૈસા ટકે સારું છે. હું મીટર ઉપર ધંધો નથી કરતો, મારા ખુદના પૈસા છે એટલે મને બધું પોહાય. સામે 10 મકાન હાલે હે ગોલ્ડનમાં, 10 વેચાઈ ગયા. અવંતિકામાં 40 મકાન મેં બનાવ્યા, 40 વેચાઈ ગયા, રહેવા આવી ગયા. હરસિદ્ધિમાં 20-30 બનાવ્યા, એમાં બધે વેચાઈ ગયા, રહેવા આવી ગયા. ના 20 મકાનના પાયા અત્યારે ખોઈદા. આજે મુહૂર્ત હતું, એવડો પિંડા નાસ્તો કર્યો બધાને અત્યારે ચાલુ છે. બરોબર. એમાંથી મેં 20 માંથી 15 વેચી નાખ્યા, 5 થયા. હા, એમાં બસ બધી જ્ઞાતિ રહી કે પટેલ છે? નહીં, વણકર મુસલમાન એ બધી કોઈ જ્ઞાતિ એલાઉડ નથી. એના સિવાયની જ્ઞાતિ હાલે. બ્રાહ્મણ, વણકર, વણકર હું બ્રાહ્મણ, સુથાર, સગર, કોટી વરણ કહેવાય ને, એ બધા પટેલ, એ બધા ચાલે. બાકી મુસલમાન, વાઘરી, જેડ, પછી એ બધા કોઈ નહીં. વણકર એ કોઈ નહીં, એલાઉડ નથી. હા, ઢેડ શેમાં આવે? હે? હા, તમે ઢેડ કીધી ઈ શેમાં આવે? ખાલી બધા વાઘરી એ ટાઈપ ના ઈ જ્ઞાતિ કહેવાય એમ. તમારી જ્ઞાતિ કેવી છે? તમને કેવી જ્ઞાતિ લાગુ? મારી ખબર નથી. તમે શબ્દ ઉપરથી કેવી જ્ઞાતિ સમજો છો? હવે એ તો ખબર ન પડ્યું છે. કેમ કે અમારે શું છે કે એસોસિએશન છે. હું પોતે દેવા ધારું ને તો દઈ ન શકું, પણ એવું છે કે જે લોકોએ પ્લોટ આપણે પરચેસ કર્યા હોય ને ત્યારે જેવું એલાઉડ કર્યું હોય કે ભાઈ આ જ્ઞાતિ નહીં દેવાનું. બાકી તો મેં પોતે ખેતર કર્યું હોય તો હું જ્ઞાતિને દઈ શકું, 100 ગમે કરી શકું. તો આ જે અત્યારે જનરલ જ્ઞાતિ બધી ઓલું હોય ને એમાં ઈ પોતે જ નક્કી કરે છે. એસોસિએશન જે આખું હોય ને. દરબાર ને જોતું હોય તો મળી જાય. રજપૂત, આયર, દરબાર મળી જાય. બરાબર બરાબર. તો કેટલી કઈ જ્ઞાતિ નહીં આપવાનું? તો હું અમે તો મેં તમને કહી જ દીધું. પછી ક્યાં વાત છે? વણકર ને મુસલમાન ને એ બધી નથી એલાઉડ, બાકી બધી જ્ઞાતિ ને એલાઉડ છે. દેવી પૂજક કઈ નહીં? દેવ પૂજક નથી. બરાબર બરાબર. એટલે 3 જ્ઞાતિ નહીં? 3 જ્ઞાતિ એવું ફિક્સ નથી સાહેબ. તમે કઈ જ્ઞાતિ હો એ મને કયો ને, તમે લાંબી ન કરો. તમે જે વસ્તુ હોય ને એ મતલબ મને કહી દો તો મજા આવે. બરોબર. તમે કઈ જ્ઞાતિ છો એ કયો મને, એટલે એ પ્રમાણે ખબર પડે. હું તો તમને હું ઈ જ્ઞાતિ માંથી નથી આવતો, એટલે હું તો તમને ક્યાં ઈ જ્ઞાતિ માંથી તો બસ તો ભાઈ એને આવતા હોય તો એમાં મારે કાંઈ ફેર નથી પડતો સાહેબ. બરોબર. તમે આવતા હોય ને તોય મારે ફેર નથી પડતો. મેં કહી દીધું એ જ્ઞાતિ નથી દેતા, 110% નથી દેતા. એના સિવાયની જ્ઞાતિ દઈશ એટલે 220% દઈશ. બરોબર બરાબર બરાબર. હા હા. તમારું આખું નામ શું છે? નિલેશભાઈ મગનભાઈ સોરઠિયા, એડવોકેટ. હું ગુજરાત હાઈકોર્ટ નું એડવોકેટ છું. બરોબર. નિલેશભાઈ મગનભાઈ સોરઠિયા મારું નામ છે. બરાબર. હા, સારું. તો હવે અમે તો વણકર માંથી જ આવી છે એટલે મેં તમને હા, વણકર માટે મેં સ્પેશિયલ આખી સોસાયટી બનાવી છે. એની ટાઈમ મેં 50 મકાન દઈ દીધા વણકર ને. 51 મકાન તમારે જોઈએ તો આવી જવાનું. 4 મકાન હું હમણાં પ્રોજેક્ટ મૂકવાનો છું, તમારે ગમે તે. આ વસ્તુ કેવી છે સાહેબ કે મારા ઉપર આધારિત નથી. મારા 50% દોસ્તાર વણકર છે. મારી વાત સાંભળજો. 50% દોસ્તાર મારા વણકર છે.
એમની તમે વણકરની અંદર એડવોકેટમાં એમની એડવોકેટની હા. પ્રેક્ટિસ કરો છો કે એડવોકેટ છો? પોતે પ્રેક્ટિસ કરું છું, એડવોકેટ છું, બિલ્ડર છું, બરોબર. એમાં કોઈ વસ્તુનું કાંઈ શંકાને સ્થાન નથી. અને હું લગભગ ગુંદાસરાની અંદર મારું 80% મારું કામ છે અને 20% બીજા બિલ્ડરોનું કામ છે. મારી વાત સાંભળી લો કે તમે લોયર ઉઠી અને તમે આ ઢેઢ વાગરી શબ્દ બોલો તો એ તમે લોયરમાં પ્રેક્ટિસ કરતા હોય તો આવા શબ્દનો યુઝ કરાય? એ શબ્દનો તમે કીધું ઢેઢ વાગરી ના નહીં એમ. નહીં, એટલે મેં તમને પહેલા કીધું અમારો એસોસિએશન હોય ને સાહેબ, અને પણ એનું નથી. હવે મારી વાત સાંભળો પહેલા, હા. મારી વાત સાંભળો પહેલા. 50% મિત્રો મારા જે છે ને એ વણકર છે, હું તમને બોલું છું, સાંભળો તમે. એના માટે મેં સ્પેશિયલ સોસાયટી બનાવડી. મને કે મારો દોસ્તાર મને નો દીએ તો બીજું કોણ દીએ? મેં કીધું ઓકે, તમારા માટે હું સ્પેશિયલ સોસાયટી બનાવું. આખી હરસિદ્ધિ પાર્ક કરીને મેં સોસાયટી બનાવી. એની અંદર પ્લોટ કોઈ નથી લેતું ને, ત્યાં હું પોતે પ્લોટ લઈને હું મકાન બનાવું છું. તમે સમજી ગયા આખી વાત? એવું હે સાહેબ, મારી વાત. તમે જે એડવોકેટ પણ હું તકલીફ ઈ છું સાહેબ, હું પીડાવું છું એટલા માટે કે આખી સોસાયટી જનરલ થઈ હોય, એમાં 200 બિલ્ડરો હોય, હું શું કરું તમે કયો? એમ કે વણકરને નહીં દેવાનું. ભલે એ વાત નથી, પણ મુદ્દો અમે એમ કહીએ છીએ કે આ તમે જે ભાષા વાપરી ને ઈ કાયદા વિરુદ્ધ ની વાપરી એમ. એટલે તમારી પાસે કાયદા વિરુદ્ધ ની નહીં, પણ આ એસોસિએશન હોય અને નો આપતા હોય તો હું તમને એમ કહું આપી શકું એમ, તો એ કાયદા વિરુદ્ધ ની નો થાય તો એસોસિએશન વિરુદ્ધ ની થાય. તમે સમજ્યા મારી વાત? એસોસિએશન ને બધી હવે અત્યારે જો કે ઠીક છે એ કાંઈ નથી, પણ એમ કે આ જે બધું ઊભું કર્યું એ બધું જાતિ તમારે મકાન જોઈને એવું મારી પાસે છે, આખા ગામમાં નહીં હોય, બરોબર. હું રાખું છું કેમ કે મારા 50% મિત્રો વણકર છે અને 50% મિત્રો મને સાંભળો ક્યાં કચરા પેટી જેવું હોય ત્યાં ગોતી દો, પણ આ તમે ગોલ્ડન માં જે તમારું હાલે છે એમાં નહીં મળે, 100% નહીં મળે. હું તમને મોઢે કહું છું, નહીં મળે. ઓકે ચાલો. હા, નહીં મળે એટલે 100% નહીં મળે. મારું નથી હાલતું. મેં પ્લોટ લીધો છે, એમાં 15 મકાનનો 10 મકાનનો. હું એ જે 10 મકાનનું કાઢું છું એમાં મને ખાલી એસોસિએશને કીધું કે આમાં નહીં આપવાનો, તો હું શું કરી શકું? મને કયો હાલો તમે. એસોસિએશન નો ઠરાવ છે ભાઈ? હે? એસોસિએશન નો ઠરાવ હોય છે કઈ એવો? અરે ઠરાવ ન હોય કે હોય ભાઈ, તમારે જે મનમાં આવે ને તમારે ગોઠવી લેવાનું. એમાં કોઈ બીજી વાત ન આવે, બરોબર. ઠરાવ હોય કે ન હોય એ વસ્તુ નથી. અમારે જે બિલ્ડરો 50 કે કાયદા મુજબ તમે કોઈ ઠરાવ લીધો કે આટલી ન આપવું એવો કઈ ઠરાવ હોય એમ હું તમને પૂછું છું. મારે વણકરને નથી આપવાનો. હવે તમારે જે થતું એ કરવા માંડો હાલો, બરોબર. હવે આપણે બીજી લાંબી વાત ન કરી. ઓકે નહીં, તમે કરજો તો મજા આવશે, બરોબર. તમે એવી વાત ન કરો, તમને જે મજા આવે એ કરો, બરોબર. તમને જે મજા આવે ને એ કરો. તમે એવી વાત નબળી વાત કરશો ને, હું ફ્રેન્ડ તરીકે તમને વાત કરું છું કે મારા મકાન છે, હું તમને આપું, તમે કયો નહીં આપું. તમે કયો ગોલ્ડન માં નથી આપતા, ગુંદાસરામાં આવી જાવ, તમને મારી ઉપર નહીં, તમારે ગમે એની ઉપર કરી લેવાનું. અહીંયા તો મોટું કામ મારું હાલે, હું તો કેપેબલ છું અને ગમે એની ગાંઠ ફાડ નાખું. એ તમે વાત રહેવા દો, બરોબર. બાકી તમને હું કહું છું, મારા મિત્રો છો, મારા 50% મિત્રો વણકર છે, હું આપવા માંગુ છું, બરોબર. બાકી તમે એમ કહેતા હોય કે આ તમે જે ભાષા બોલો છો ને એડવોકેટ ની જ છે. નહીં, એડવોકેટ ની જ છે. તમે વાત એવી કરી ને સાહેબ, તમે શું કહો છો? અપશબ્દ બોલ્યા નહીં, ખરેખર ભાષા વકીલ ની કોર્ટમાં આવી જ દલીલ. મારી વાત સાંભળો તમે. 500 માળા કામ કરો છો તમે. નામદાર કોર્ટમાં આવી રીતે ન હોય, 500 માળા કામ કરતા હોય અને તમે મને એવો પ્રશ્ન કરી શકો તો તમને લડવાની તેવડ હોવી જોઈએ. ગુંદાસરામાં આવીને લડી લ્યો, હું તમારો સાથ આપીશ. ચાલો, તમે એમ ખાલી કહી દો વણકરને નથી આપતા. આ સોસાયટીમાં નહીં સાહેબ, અવંતિકા એવન્યુ, ગોલ્ડન રેસિડન્સી, એવી 5 સોસાયટી છે, ધર્મભક્તિ. તમે કરી લ્યો ને હું તમારી સાથે છું. પછી ક્યાં વાત? ચાલો, સારું. એટલે આમાં નથી આપતા એટલી જ વાત છે ને, આપણે બીજું ક્યાં નથી આપતા? મારું નહીં. મારી વાત તમે મારી એને ફોન કર્યો ને એટલે તમે ડાયરેક્ટ કોન્ફરન્સમાં ટૂંકમાં આપણે કનેક્ટિવિટીમાં થયા. બાકી તમે ગમે ને એને કોલ કરી લ્યો, ગમે ને એને વાત કરી લ્યો, તમે મારી એને લપ કરશો તો મતલબ નહીં. આ લપ કરવાની વાત જ નથી ને, આ તો અમે તમને પૂછ્યું. હું તો કેપેબલ છું, તમે લપ કરો ને તો મારે કઈ ફેર નથી પડતો. હું એમ કઉ છું, હું તો એડવોકેટ છું, બીજા તો એડવોકેટ નથી. મારી વાત સાંભળો, હું તમને ખાલી એક વાત કરું. એડવોકેટ બની ગયા હોય એના છૂટ હોય બધું એમ. એડવોકેટ હોય એના બધી છૂટ હોય, જજ હોય તો હલવાઈ જાય. તો તમે મને કોઈ પ્રકારનો ફેર નથી પડતો. જજ હોય ને તો હલવાઈ જાય ને તો મારો તોડી લે, મને કઈ ફેર નથી પડતો. હા, ભલે ગમે તમ તાર કરવા માંડો તમે, બરોબર. મારે કઈ ફેર નથી પડતો. હા, બરોબર. તમે જેને નંબર આપ્યો હોય ને સાહેબ, એવી રીતે તમે વાત કરો ને. હું તમને ભાઈ તરીકે વાત કરું છું.
હું તો તમે બોલતો જ બોલતા નથી કાંઈ. ને, તમે વિરોધ ઉપાડો ને સાહેબ તો જનરલ ઉપાડાય, મારી એરે નો ઉપાડાય. તમે ના, વાત અમે એવી કરો તમને છો. ક્યાં કાંઈ કીધું છે? મેં તમને કઈ વાત જ નથી કરી ભાઈ. હું તમને તમે ખાલી કીધું પૂછું. ભાષા એવી છે, મેં ખાલી એટલું કીધું કે વણકરને ન થાપતા. તો તમે શું કીધું ભાષા એવી છે તમારી, વણકરને આની કેમ ન અંદર- થાપતા? સાહેબ આની અંદર જે બોલ્યા છો ને જાતિ વિરુદ્ધ ઢેઢ વાગરી શબ્દ બોલ્યા છો એવું એક તમારે શબ્દ નથી બોલ્યો હું. મેં શું કીધું તમને કે વણકર છે. કાંઈ વાંધો નહીં તમ તારે. મેં શું કીધું તમને કે સારું, આ સારું. કાંઈ વાંધો નહીં, સારું તમને મજા આવે. તમને નંબર કોને આપ્યો મારે એ કયો ને પેલા. સારું, તમે આ સોસાયટી લઈને બેઠા છો તો હું અહીંયા મનનો હું ત્યાંથી નીકળું તમારો બોર્ડ મારેલો છે. કઈ જગ્યાએ હું કયો? તમારો નંબર જાહેર ન હોય આ બધા નંબરમાં તમે આ બધું કરતા હો તો? એક જગ્યાએ મેં બોર્ડ નથી માર્યો સાહેબ. એક જગ્યાએ મેં બોર્ડ નથી માર્યો ને મારા ખાલી વાત ઉપર મકાન વેચાય છે. હું હા. ભાઈબંધ તરીકે મારા વણકર રહ્યા ને, વણકર કે વાઘરી એ હા. 50% મારા મિત્ર છે. 50% મારા બે અધર જ્ઞાતિ આવે. સમજી ગયા તમે? 50% મારા તમારી ભાષા રહી, તમે હજી વાગરી કરો છો ને. નો કહેવાય ને, દેવી પૂજક કહેવાય. એની અભદ્ર ભાષા નો વાપરો. તમે એને સન્માન આપો. દેવું નો દેવું પછીની વાત છે. હું એમ નથી કેતો. તમે આ મારા મિત્ર વાગરી ક્યાં? એમ નહીં, મારા મિત્ર વિરુદ્ધની ક્યારે કામ છે કીધા? સાહેબ. તમે ખાલી એડવોકેટની સનદ મળી ગઈ એ રદ થઈ જાય. તમે તમારી ડીંગી કરો. મારે કાંઈ ફેર ન- હા. મારે કાંઈ ફેર નથી પડતો. મને એટલી ખબર પડે કે તથ્ય હું પટેલ જેવું કરો છો. તથ્ય પટેલે 10 હું માર્કનો જો તમારા સાહેબ, પેપરનો. હું તમને એમ કહું છું મારા મિત્ર છે એમ બોલું છું કે એમને નથી તમે બોલતો? ઓલા તથ્ય પટેલ ની ગોળે તમને ખાલી પૈસા નહીં જવા. તમારી પાસે બીજું તમને કઈ મને કાયદાનું જ્ઞાન 1% ની નથી. પૈસા મને પૈસા લેવા જ નથી. જે ઓલા તથ્ય પટેલ હું કેમ એમ કહું છું, મરી મારા ગયા, મિત્ર- મરી ગયા, મારે કાંઈ ફેર ન પડે. એના મન તમારામાં શું વાણી વિવેકમાં શું ફેર છે? મને કયો છે તમે મારી વિવેકમાં નહીં સાહેબ. મેં તમને એમ બોલ્યો તમે તમારે ખાલી negative- મારી વાત સાંભળો. એડવોકેટ ની જવા 1% નહીં, 1% નહીં. તમે નેગેટિવ થિંકિંગ લ્યો છો, પોઝિટિવ નથી લેતા. મેં હું એમ કીધું મારા positive 50% મિત્ર, મેં એમ કીધું મારા 50% મિત્ર બધા આ રીતના છે. તો અહીં બોલ્યા કે ન બોલ્યા? મારો તોડી લેવો ન્યા લગન તો તમે બોલો છો. આવા તમે શબ્દો એવું બોલો છો, તમે એવું બોલો છો કે હું આમ કરી નાખું ને તેમ કરી નાખું. તમે બોલ્યા હમણાં. આ રેકોર્ડિંગ તમે તમારી પાસે રાખજો. તમે જોઈ લીજો. એમાં એક શબ્દ મારો ગેર સંવિધાનિક નહીં હોય કે તો ગેર ગેર શબ્દ હું નથી બોલ્યો, હું ગાયર તમે બોલ્યો કે ન તમારું બોલ્યો? એ કોઈ બોલ્યો? ભાઈ નિલેશભાઈ, તમે તમારું રેકોર્ડિંગ સાંભળી લ્યો હા, કે તમે મારે શું થઈ કીધું? છે. હા, હું ગેર તો શબ્દ તમે નથી સાંભળી બોલ્યો લો. સાહેબ. અત્યાર તમે સુધીમાં મેં તમને એમ નહીં, એક તમે મારી વાત સાંભળો. તમે કાયદા મારી વાત વિરુદ્ધની સાંભળો. વાત ન કરાય. તમે એડવોકેટ નો સિમ્બોલ માર્યો તેનાથી કઈ ડોન નો ગણાય. એડવોકેટ મેં હું બોલ્યો, હું એક ડોન ગણાવ એમ બોલ્યો હું. અત્યારે તમે મારી વાત કીધું સાંભળો. મારો કોઈ તોડી એમ ન નહીં, લ્યો. હું મેં- હાઈકોર્ટ નો વકીલ છું. તમે એવું બોલ્યા યાર, તમે બોલ્યા આમ કરી નાખું ને તેમ કરી નાખું. હું એમ કહું છું મારા 50% મિત્રો. એ સરકાર, તમે- મેં એવું બોલી જ ન હા. શકું. હું આમ કરી શકું કેમ કે તમારી પ્રોપર્ટી છે. તમે પોતે મારી વાત તમારી સાંભળો, property- મારી વાત સાંભળો. તમે જે સાહેબ, સોસાયટી મારી વાત સાંભળો. હવે જે વસ્તુ થઈ ગઈ તમે મારી વાત સાંભળો. મેં કીધું કે નહીં તમને 50% મિત્રો મારા હાથ છે, બોલ્યો કે નહીં? ઈ પોઝિટિવ થિંકિંગ ઉપર તમે હાઈલા કે નહીં? અરે મને તમે હાઈલા ઈ કયો. હું તમને કઈ કહેતો જ અને નથી. ફોન તમે કરાવી તમારી તમને રીતે- કહી દો. તમે તમને મશીનની જોડે ચાલુ કરી જ્ઞાતિનું- દીધું. તમારી ભાષા એડવોકેટની જ નથી. ના તમે ના જે- ના 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 એવું ન હોય સાહેબ. મારા 50% મિત્રો હું બોલ્યો કે નહીં? 3 વાર બોલ્યો. આખા ભાષણમાં 3 થી 4 વાર બોલ્યો. તમે ઈ પોઝિટિવ થિંકિંગ માં લીધું. અત્યારે એવી હું તમને કે એવું કીધું કે તમે મેં તમને ખાલી એટલું કીધું કે આવા શબ્દનો યુઝ ન કરવો જોઈએ. ઓકે, થેન્ક યુ સર. ઓકે, સોરી બસ, સોરી બસ. તમે જે હાલો, કોઈ શબ્દનો ઉપયોગ કરો છો, સોરી વકીલનો સાહેબ, કોર્ટ કર્યો સોરી. કે કોઈ માણસને સોરી, તમે સોરી, નીચે દર્શાવી સોરી દેવાનો. પણ સોરી બોલ્યો, સોરી બસ. ચાલો, કોર્ટ હાલો. કરો એટલે ગમે એને કહેવાનું કે આ તો ટેટો છે, આ તો વાઘરો છે, આ તો અરે, પણ એવું મુસલમાન છે. બોલ્યો. એટલે એવું હું તમને કહેતો જ તમારો નથી. audio મારી પાસે છે, મારું તમારો ખાલી- audio મારી પાસે છે, સાહેબ. તમે અરે, જો અત્યારે તમે જવાની ઈ વસ્તુ હું નથી કહેતો તમને. તમે મેં તમને જવાની કીધું નથી. એમ નહીં, અરે, એની સામે મેં તમને કીધું કે નહીં? 50% દેવું ન મિત્રો દેવું મારા. પછી ઉભા રહ્યો. હવે મારે જ મકાન હા. લેવું હતું, મેં તમારો નંબર લઈને મેં હા. તમને ફોન કર્યો. હવે તમે નથી દીધા, મેં તમને કીધું કે નહીં પણ આપીશ દેવું એમ. જોઈએ. મેં તમને કીધું કે નહીં આપીશ એમ. તો મેં તમને એવું કીધું કે તમારે મને ગોલ્ડન માં આપવું જ જોઈએ, એવું મેં તમને કીધું. તમે શું કીધું? કેમ નથી આપતા ને ઓલું નથી કરતા ને હમણાં મેં- બોલ્યા ના સાહેબ. ના એમ નથી કીધું. મેં તમને એમ કીધું કે તમારો એવો કોઈ ઠરાવ હશે, એમ મેં તમને પૂછ્યું છે. હા, શું પૂછ્યું? કે તમારો ઠરાવ કોઈ આવા તમારી કમિટીનો હશે, એવું મેં તમને આ તો પૂછ્યું. એવો ઠરાવ એટલે તમે- નથી. એવો ઠરાવ નથી, પણ સોસાયટીએ નક્કી કર્યું હોય. નથી એટલું જ બોલો ને, એટલું બધું ઓકે, એડવાન્સ ના જોર ઓકે, છે. સોરી, સોરી સાહેબ, હાલો બસ, સોરી બસ. સારું. ઓકે, સોરી બસ. ઓકે. પણ બીજું હું તમને એમ કહું છું કે મારા મિત્રો 50-60% મારા મિત્રો. ઈ જે હોય છે, આપણે વાણી વર્તન સારું રાખવા, દેવું નો દેવું પછીની વાત છે. અમારે નો દેતા હોય, મેં ક્યાં તમારે ત્યાં આવીને જીત કરી કે નહીં મને આપવું જ જોઈએ. પણ હું દવા જ છું ને તમને. મેં ક્યાં ના પડી? આ સોસાયટીમાં ન દેતો. મેં સ્પેશિયલ બનાવડાવેલા હે. તમને અમારે ના નિયમન પડી ન મેં. રહેવું. હવે તમે મારે સાંભળો તો પછી અમને આખું આમાં દલિસ્તાન જ રેકોર્ડ થઈ ગયો ને કે અમારા દલિતોને એક બાજુ રહેવું ભાઈ. તમે અહીં નો તમારે રહી શકો. ક્યાં લેવું? હાલો તમને કહું ને, તમારે જ્યાં લેવું ત્યાં દઉં. હાલો, આવો હાલો. ગોલ્ડન ક્યાં છો તમે અત્યારે?
ગોલ્ડન માં જો થાય તો લઈ લ્યો, ગોલ્ડન માં થાય ને. ગોલ્ડન માં તમે આવી જાઓ, જોઈ જાઓ, તમને મારે ક્યાં મકાન છે ને કેવી રીતે છે તમને અનુકૂળ આવે તો હું આપી દઉં. હાલો જોઈ છે આપણે ત્યાં આવું એટલે રિંગ કરું છે. અરે 100% તમે આવી જાઓ, હાલો આપી દો. હાલો ઓકે બરોબર. આ વસ્તુનું ખાલી એક સિક્રેટ રાખવાનું, બરોબર, કોઈને ખબર ન પડવી જોઈએ. એનું કારણ છે કે બધા વિરોધ કરે મારો, સમજી ગયા સાહેબ, બીજું કઈ નહીં. તમને મજા આવે, તમારો ઓટ ગોઠવાય, તમે તારે આપી દો. હાલો બસ. બરોબર. અને મેં આમ જો આ વસ્તુને તમને દાખલો આપું, મેં વનકરને આપેલો, એવું નથી આપેલો, અવંતિકામાં આપેલો છે. 90,000 રૂપિયાની મેં ખોટ ખાધી, મેં આપી દીધું ને સાહેબ. પછી એસોસિએશન આખા વિરોધ કર્યો મારો. સાંભળજો, મારો મિત્ર હતો, મને કે શોધું તું મન નો આપ તો કોણ આપે? એ કે ગામમાં મન કોઈ આપે? કેમ કે તકલીફ આવી રીતે છે, મને ખબર જ્ઞાતિની. હું પોતે વનકર સાથે મોટો થવાવાળો વ્યક્તિ છું સાહેબ, સમજી ગયા. એને મેં આપ્યું ને 90,000 રૂપિયાનું, 90,000 રૂપિયાની મેં ખોટ ખાધી. મોટા મોટા બિલ્ડરોનો મને ફોન આવ્યો, કેમ આપી દીધું તમે? એ કે બરોબર, આ વસ્તુનો અમે વિરોધ કરી છીએ. ક્યાં ક્યાં બિલ્ડરોનું નામ હશે એનું જે વિરોધ કરવા વાળા હતા? હરપાલસિંહ જાડેજા પડવલા, બરોબર, ભાણુભા જાડેજા પડવલા, બરોબર, 7-8 બિલ્ડર છે. એસોસિએશને અવંતિકા સોસાયટીની અંદર ઓફિસની અંદર વાત કરી, નિલેશભાઈ એડવોકેટે મકાન આપ્યું વણકરને, બરોબર, આપણે અહીં વણકરને આપતા નથી. એટલે મને કોલ ચાલુ થયા સાંજે, ઓટોમેટિક મારા ધબકારા વધી ગયા. મેં કીધું શું છે ભાઈ? એ કે આ રીતે તમે મકાન આપ્યું, આપણે એલાઉડ નથી. મેં કીધું બરોબર, શું થયું? એ કે આ રીતના થયું ને ગામમાંથી મેસેજ મળ્યા. મેં છાનમું આપ્યું હતું સાહેબ, સમ ખાઈને કહું, મેં છાનમું આપ્યું હતું, કોઈને ખબર ન પડે ને એવી રીતે. તમને કેમ મેં કીધું એવી રીતે મેં છાનમું આપેલું હતું, પણ ગામમાંથી એવું થયું કે ગમે રહેતા હોય તો આપને ખબર તો પડી જ જાય સામે સામે. બરાબર બરોબર, એ વસ્તુની એને નોલેજ થયું. એમની મારે સાંભળો, અત્યારે જે આ તમારા આમાં નથી રહેવા માંગતા, પણ જે ભેગા ભણતા હોય એમાં તો બધી જ્ઞાતિની દીકરીઓ સાથે લગ્ન કરી શકે છે. એમાં તો કોઈ કહેતા નથી કે આની છોકરી ન લેવી. આમાં જ ખાલી એટલા પૂરતું જ જાતિ ભેદભાવ મેટો નથી. કઈ જગ્યાએ? કોઈ પણ જગ્યાએ દીકરી દીકરા ભણતા હોય તો લેવા પટેલના છોકરાએ અમારી દીકરી સાથે લગ્ન કરે છે, અને અમારા છોકરાએ લેવા પટેલની દીકરીઓ સાથે લગ્ન કરે છે. પણ કોઈ પણ કાસ્ટની હોય તો એમાં એને પ્રેમ સંબંધ હોય તો પ્રેમ પર લગ્ન કરી શકે છે. એના લવ મેરેજ છે ને, એમ વાત છે. લવ મેરેજ એના ઘરેથી એમ નથી કેતા, કેમ કે ત્યાં છોકરાને હું કહું છું, તમે મારું ફ્રેન્કલી વાત સમજો ને તો મજા આવે, તો ખબર પડે કે હું પોતે એનો વિરોધી નથી. હું પોતે એનો વિરોધી નથી સાહેબ, એમ કહું છું. કાંઈ વાંધો નહીં. ભલે નિલેશભાઈ, ચાલો, જય સરદાર. જય સરદાર. જય ભીમ.